સુરતના પટની હોલની અંદર શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી। આવા વાળા દિવસોમાં રમજાન માસ અને આજે મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે ગઈકાલે હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા। સુરતના પટની હોલની અંદર શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી। આવા વાળા દિવસ રમજાન માસ અને મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ હાજર રહ્યા હતા। આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા। રમજાન માસ આવે છે અને હોળીનો પણ તહેવાર આવે છે તો બધા સાથે હળીમળીને રંગેચંગે ઉજવીએ એવી આપણે સાહેબને ખાતરી આપીએ છીએ। સાહેબ ડીવાયસ સાહેબ બધાને આશ્વાસન આપવા માંગુ છું કે સાહેબ આટલા વર્ષોથી પ્રોગ્રામ ચાલે છે, તાજિયા વ્યવસ્થા તાજિયા અહીંયાથી જાય છે, ઈદ મિલાદુન જાય છે, ગણપતિ જાય છે, બધા તહેવારોને શાંતિ અને પ્રેમ ભાવનાથી અહીંયાથી હર્ષ ઉલ્લાસથી મનાવ્યું છે તહેવાર ને આવતા भी જે आप अपना कीमती समय निकाल के यहाँ पर आए हमारी बात सुनने के लिए। यहाँ पर एकत्रित होने का सब रीज़न जानते हैं कि आने वाले कुछ दिनों में जो त्यौहार हैं जैसे कि महाशिवरात्रि, उसके बाद रमज़ान का महीना, उसके बाद होली का त्यौहार और फिर रामनवमी, ऐसे चलते चलते जो हमारा फेस्टिव सीजन है आने वाले महीनों में शुरू हो जाएगा। और यहाँ एकत्रित होने का सबसे ज़रूरी रीज़न ये है कि हम चाहते हैं कि जैसे कि इस एरिया की हिस्ट्री में। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़।